યાત્રાધામ પાવાગઢમાં હવે નહીં ચાલે લેભાગુ તત્વોનો ગોરખધંધો. પાર્કિંગની ઉઘાડી લૂંટ બંધ કરાવવાની વીટીવી ન્યૂઝની ઝુંબેશ રંગ લાવી છે. પાવાગઢમાં પાર્કિંગના નામે ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી પર હવે રોક લાગશે. હાલોલ એસડીએમના ગેરકાયદેસર પાર્કિંગના ઉઘરાણા કરતા લોકોને પકડવા આદેશ આપવામાં આવ્યા. ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી મામલે એસડીએમનો પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ છે. પાવાગઢમાં પાર્કિંગના નામે યાત્રાળુઓ પાસેથી ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હતી. વીટીવી ન્યૂઝ ફરી એક વખત જનતાનો અવાજ સાબિત થયું છે અને ફરી એક વખત આ ધારદાર અસર છે તે જોવા મળી રહી છે. વીટીવી ન્યૂઝે અહેવાલ છે પ્રસારિત કર્યો અને જનતાનો અવાજ છે તે ઉઠાવ્યો અને ફરી એક વખત અહીંયા જનતાનો અવાજ વીટીવી ન્યૂઝ સાબિત થયું છે અને હવે આ મુહિમ છે તે રંગ લાવી છે. યાત્રાધામ પાવાગઢમાં હવે આ લેભાગુ તત્વોનો ગોરખધંધો બંધ થશે. દિવસે જે વધારે ભીડ હોય છે કારણોસર નીચે જે પાર્કિંગ ગેરકાયદેસર રીતે થાય છે આરએનબી નો રસ્તો છે અને એ બાબતે ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરનાર છે. જે ખોટી પ્રવૃત્તિઓ કરતા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી વહીવટીતંત્ર તરફથી કરવામાં આવશે. ખાસ કરીને યાત્રાધામ હોવાને લઈ રવિવારે કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે અને પ્રશાસન તરફથી કઈ રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે? રવિવારે ઉપર વ્યવસ્થા પૂરેપૂરી રાખવામાં આવેલી હોય છે. જે દર્શનાર્થીઓ આવે છે એની ભીડને ધ્યાને લઈને એટલે પોલીસનો ત્યાં ચેકપોઇન્ટ પણ છે, ટ્રાફિક વ્યવસ્થા પણ છે. પણ જ્યાં તળેટીમાં કે જ્યાં નીચેથી એન્ટ્રી થાય છે એ જગ્યાએ પાર્કિંગનો પ્રશ્ન છે તો એ પાર્કિંગના પ્રશ્ન બાબતે ટ્રાફિક પોલીસ આરએનબી અને પ્રાંત ઓફિસર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે. સંવાદદાતા વિવેક સુથાર વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. વિવેક, જે પ્રકારે યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી, વીટીવી ન્યૂઝે ઝુંબેશ હાથ ધરીને હવે આ ઝુંબેશ છે તે રંગ લાવી છે. હવે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવી રહ્યા છે. વિવેક, જી ચોક્કસથી વાત કરીએ તો પંચમહાલ જિલ્લાનું યાત્રાધામ પાવાગઢ છે તેની અંદર જે યાત્રાળુઓ છે ગુજરાત અને ગુજરાત બહાર સહિત હજારો યાત્રાળુઓ આવતા હોય છે તેમાં પાર્કિંગના નામે જે રોડ પર હાઈવે રોડ પર વાહનો પાર્ક કરી અને જતા હોય છે તે દરમિયાન કેટલાક લોકો 100 રૂપિયાની પહોંચ આપી અને આ ગેરકાયદેસર નાણાંની ઉઘરાણી કરાવતા હતા. વીટીવી ન્યૂઝના કેમેરામાં જે કેદ થયા હતા ત્યારબાદ ગઈકાલથી વીટીવીએ અભિયાન ચલાવ્યું હતું કે આ લેભાગુ તત્વો છે તેમને ડામવા જોઈએ, જેને લઈને સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જે હાલોલ એસડીએમ છે તેમને તપાસ કરી હતી. તપાસ બાદ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો અને એક તરફ બીજી તરફ પોલીસને પાવાગઢ પોલીસને કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી જ આ જે લેભાગુ તત્વો છે ગુમ થઈ ગયા છે, જેને લીધે હાલ છે એ પાવાગઢ લેભાગુ તત્વોને પોલીસ શોધવા કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ છે જે લેભાગુ તત્વો કેટલા રૂપિયા પડાવતા હતા તેની તપાસ બી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્રે તેમજ જે માર્ગ મકાન વિભાગ છે તેમની જગ્યા ઉપર આ લેભાગુ તત્વો છે એ પાર્કિંગના નામે પૈસા ઉઘરાવતા હતા. ત્યારે હાલ છે સમગ્ર મામલો તંત્રને સામે આવ્યો છે અને વીટીવી અહેવાલની અસર થતાની સાથે જ તંત્ર સફાળું જાગ્યું છે. હવે કાર્યવાહી હાથ ધરશે. બીજી તરફ કયા કયા લોકો આની અંદર સંડોવાયેલ છે તેની પણ તપાસ હાથ ધરવાના છે. બિલકુલથી વિવેક, પરંતુ સવાલ આખરે હવે અહીંયા એ થઈ રહ્યો છે કે એસડીએમએ તો આદેશ આપી દીધા છે પોલીસને તપાસ કરવાના. શું હવે આમાં યોગ્ય તપાસ થશે, કોઈ કાર્યવાહી થશે કે જે પ્રકારે આ લેભાગુ તત્વો છે જે અહીંયા 100 રૂપિયાની ઉઘરાણી કરતા હતા, પાર્કિંગના નામે ખુલ્લેઆમ આ પ્રકારની લૂંટ ચલાવતા હતા, તે લોકો વિરુદ્ધ હવે કોઈ કડક કાર્યવાહી થશે ખરા કે પછી માત્ર તપાસના તરકટો રચવામાં આવશે? જી ચોક્કસથી વાત કરીએ તો એસડીએમ સાથે વાત થયા મુજબ એસડીએમએ કીધું છે કે પોલીસને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપી દીધા છે. જે લોકો પૈસા ઉઘરાવતા હતા, જે પર્યટકોને પાસે જે પહોંચ આપી, જે ખોટી પહોંચ આપીને પૈસા ઉઘરાવતા હતા, સરકારી જગ્યા ઉપર પાર્ક કરતા હતા અને એની પહોંચ આપતા હતા, એના માટે કાર્યવાહી કરવા માટે આદેશ કરી દીધા છે. આ જે લોકોને ખબર નથી કે 100 રૂપિયા શેના લે છે એ માટે પણ પોલીસ હવે સતર્ક બની છે અને પોલીસ હવે જાગૃત થઈ છે. પોલીસે જાહેર જનતાને પણ વિનંતી કરી છે કે જો કોઈ આવા પૈસા લેતા લેભાગુ તત્વો જણાય તો તુરંત જ પોલીસને જાણ કરે અથવા કોઈ પણ સરકારી કર્મચારીને જાણ કરે તે માટેના પ્રયત્નો પણ હાથ ધરી દીધા છે. બિલકુલ વિવેક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.